સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સુવર્ણ મંદિર ઉપર શોભે રત્ન કલશ સુંદર જેવો તેમ સમાધિ મરણ યોગ વ્રત મંડન માની લેવો જો ન સમાધિ મરણ સાચવે વ્રત અભ્યાસ ન સફળ થયો શસ્ત્રોની તાલીમ ન પામી રણક્ષેત્રે જો ચૂકી ગયો શસ્ત્રોની તાલીમ ન પામી રણક્ષેત્રે જો ચૂકી ગયો. બહુ ટ્રેનિંગ આપી ઘોડાને કે દશેરાના દિવસે દોડવાનું છે. નોમ સુધી દોડે અને દશેરાના દિવસે ન દોડે તો ઘોડો કહેવાય જ નહીં, એ ટટ્ટુ કહેવાય. શસ્ત્રોની તાલીમ નકામી જો રણક્ષેત્રે જો ચૂકી ગયો. બહુ શીખ્યો, બધું શાસ્ત્ર અભ્યાસ કર્યો, ક્રિયાઓ કરી, જ્ઞાન ભેગું કર્યું શાસ્ત્ર વાંચીને, અને સમાધિ મરણ ન થાય એનું કાચું ભીંજું કપાસ થઈ ગયું ને બધું. શું થાય? વ સાધન બાર અનંત કયો કુપોદે ચુકાદો આપ્યો છે. તદ પી કછું હાથ હજુ ન પહેર્યો. અનંતકાલથી આ જ કર્યું છે. શંકરાચાર્ય આ જ કહ્યું છે કે મરણ આવ્યું સંપ્રાપ્તે સન્નિધિ કાલે મા કુરુ દુકૃત કરણે. મોત નજીક આવ્યું, વ્યાકરણના ચોપડા લઈને બેઠો એ સંધિને વિગ્રહને સિદ્ધાંતની વાત કરવા માંડ્યો. આત્મા આમ હોય ને આત્મા તું તો દેહાધ્યાસમાં છો, તારા આત્મા સાથે શું સંબંધ છે? મરે ત્યારે હું શરીર નહીં, હું આત્મા છું. આ ભાવ સાથે દેહ છૂટે તો કામ થાય. એટલે જૈનેતરમાં ઉપનિષદમાં બધા આ જ વાત કરી છે કે છેલ્લી મિનિટે ભાવ બદલી જાય. એના જૈન પરિભાષામાં એને લેશ્યા કહેવાય છે. એનો અધ્યવસાય અંતરંગનો બદલી જાય. તો ન બદલી એમને શું કરવું? એના માટે પ્રેક્ટિસ કરવી પડે પહેલેથી. છેલ્લે દિવસે ન થાય. સામાન્ય વ્યવહારમાં મેચ રમવી હોય તો નેટ પ્રેક્ટિસ કરે છે. 15 વર્ષથી રમતા હોય તો પાછું પ્રમ દિવસે મેચ હોય એટલે પ્રેક્ટિસ કરે છે. ના, હું તો 15 વર્ષથી રમું છું, તો મેં તો 32 સેન્ચુરી કરી છે, તોય પ્રેક્ટિસ કરવી પડે. એ તો મીંડું મૂકીને આવતો રહે પછી 33મી મેચમાં. વ્યવહારમાં આ છે તો પરમાર્થમાં અનંતકાલથી આ તો કર્યું જ નથી. ઓલું તો વ્યવહારમાં બધું કર્યું છે. વ સાધન બાર અનંત કયો બધું કરેલું છે વ્યવહારમાં. આ ભવે કર્યું છે ને પહેલાના ભવે કર્યું છે, તોય ફેલ થાય છે. તો આ આત્માનું અનુસંધાન સાથે દેહ પહેલા ક્યારે છોડ્યો જ નથી એને. એટલે પહેલો જ ભાવ છે એવો. એટલે કેટલો નવો નિશાળ્યો છે આ. તો કે મને વાંધો નહીં આવે. પ્રભુથી કે તને નહીં, તારો બાપો લપસી પડે કે સમજાવતા. તું શું કે ભલ તપસી ગયા લપસી. મતી એવી ગતિ, બુદ્ધિ બદલી જાય. આખી જિંદગી જે કર્યું હોય ને એ છેલ્લે આવીને ઊભું રહી જાય. એટલે પ્રેક્ટિસ કરવી પડે. કોપોલ મથાળું જે રાખ્યું વચનામૃત 702, આ કોને લખ્યું છે? અનુપચંદ મલુકચંદ શેઠ, ભરૂચના શેઠ મોટા. એવા શેઠ અભ્યાસી જૈન શાસ્ત્રના વિધિ નિષેધ સવારથી સાંજ સુધી સાથીઓ આમ પોળો કરાય, સોપારી આમ મુકાય, શ્રીફળ આમ મુકાય, નાડાછડી આમ બંધાય, રક્ષાપોટલી આમ પહેરાય, ખેસ આમ રખાય, આરતી આમ ઉતારાય, નાક સુધી જ જવી જોઈએ, નાભી સુધી આવવી જોઈએ, નહીં તો આશાત ન થઈ જાય. પહેલાં દીવો, પછી આરતી, પહેલાં આરતી પછી દીવો. હારે મેં કહ્યું ગજબ થઈ ગયો. એમને મૂકી દીધું, ગજબ થઈ ગયો. સવારથી સાંજ સુધી એટલું બધું આગળ વધી ગયેલા એ સાધુ નહીં શીખવાડે. વિધિ નિષેધમાં કોઈ આચાર્યને કંઈ પૂછવું હોય તો એમ થાય અનુપચંદ મલુકચંદને પૂછવું આપણે. પછી તો સાધુ પૂછે એટલે છાતી ફૂલે ને. કુપોદો ગયા છે ભરૂચ સંવત 1945માં. કુપોદોની ઉંમર 21 વર્ષની છે અને આ તો સમાજના અગ્રણી વિધિકાર અને આગમના અભ્યાસી અને સાધુ એને પૂછવા આવે એટલે પછી તો સવાલ જ નહીં ને. કે નવું દેરાસર થવાનું હોય અને કંઈ વિધિ કરવાની હોય તો અનુપચંદ મલુકચંદને પૂછે એ કેમ થાય. એનું સાધન સંપન્નતા શ્રીમંતને ધીમંત. કુપોદે ઉતર્યા, કુપોદે કોઈક વ્યવહારિક કામે ગયેલા, પણ ઉદયને યોગે ગયા હોય, ખબર હોય કે આ જીવનું કલ્યાણ થવાનું છે આમ થકી. બીજું ઘર આપ્યું. જેમ ઝવેર શેઠને ઘરે કોપલદેવ ગયેલા અને કોપલદેવનો ઉતારો બીજા ઘરમાં આપેલો અને ઘર ગૃહસ્થી બીજા ઘરમાં આવે.
આ એટલા સાધન સંપન્ન હતા કે બીજા ઘરમાં ઉતાર્યા ને મોટા. દિવસ દરમિયાન આખું વિધિ નિષેધ કર્યા કરે, સાંજે ટાઈમ મળે એટલે ગોપાલદેવ પાસે જાય. ગોપાલદેવ મૂળ માર્ગની વાત કરે પણ એનો કાન ખેંચ્યો નહીં ગોપાલદેવે, કેમ કે પૂછતા નહોતા હજી, અને એટલા વેગમાં હતા કે માને એમ નહોતા. ગોપાલદેવને જ્ઞાનમાં ખબર હતી કે અત્યારે હું ટકોર કરીશ તો એને અપમાન લાગશે. એટલે જ્ઞાની પણ ખબર પડે કે સામેવાળો પાત્ર નથી તો શભાશુભનતું વર્તન કરે કે કેવું નથી. હમણાં 10 દિવસ રહ્યા ગોપાલદેવ. અંબાલાલભાઈ ખંભાતથી આવેલા, જોઠાભાઈ આવેલા અમદાવાદથી. જોઠાભાઈ 3-3.5 મહિના પછી તો દેહ છોડી દીધો. આને ખબર નથી કે આ અંબાલાલભાઈ મોટા વેપારી ખંભાતના, પ્રતિષ્ઠિત, અને આગમની પાઠશાળા ચલાવતા હતા, કે આ લોકો ત્યાંથી ધંધો ધાપો છોડીને આવે છે તો એને એટલું મહાત્મ્ય ન વેદાણું, ખાલી સાંજે સાંજે મળે. ગોપાલદેવના જ્ઞાનમાં છે કે આજ નહીં તો કાલે સવળી આવશે, કેમ કે ગોપાલદેવને જમાડે છે ને, ગોપાલદેવની વૈયાવચ કરી છે, ગોપાલદેવ પ્રત્યે અહોભાવ થયો છે. એટલું બધું પૂર્ણ ન હોય તો ગોપાલદેવ એને ઘરે ઉતરે જ નહીં ને, ત્યારે બોલતા નથી. વર્ષો વીતી ગયા. આ તો 1952નો પત્ર છે, ઓલું 45, 7 વર્ષ વયા ગયા. ગોપાલદેવ મથાળે જ લખે છે. આ પત્ર ગોપાલદેવે રાળજથી લખ્યો છે. 52 ગોપાલદેવ પધારેલા રાળજ, 47 પધારેલા, 20 દોહાને બધું લખ્યું ત્યારે. ફરીવાર જ્યારે પધાર્યા, સહજ આત્મ સ્વરૂપ મંત્રની ઉત્પત્તિ થઈ, એ આરસામાં ગોપાલદેવ રાળજથી આ પત્ર લખ્યો છે. શ્રાવણ વદ 14 રાળજ, રવિ 1952 મથાળે લખે છે ગોપાલદેવ. આપણે ચેતી જવાનું છે આ વાંચીને. આ તો સાધુને ભણાવે એવા હતો તો આપણે આગળ છે પણ શું? આપણને કોણ સલાહ આપશે હવે અધ્યાત્મની? અને કદાચ કોઈક આપશે, આપણે કોનું માનશું? આપણને રુચિમાં ગમે, આપણી 5 ઇન્દ્રિયો પોષાય, આપણને મનને આનંદ થાય કે મેં ધર્મ કર્યો, એનું જ માનીએ ને આપણે ધર્મમાં. મને નાચવાનો શોખ છે એટલે નાચવાનું હોય ત્યાં હું જાઉં, મને ગાવાનો શોખ છે, ગાવાનું હોય ત્યાં હું જાઉં, મને ખાવાનો શોખ છે, મને ખાવાનું મળે સ્વાદિષ્ટ ત્યાં હું જાઉં ને. નામ સિક્કો લાગે ધર્મનો. અનંતકાલથી આ જ કરતો આવ્યો છે જીવ. શું? પોતાની રુચિને પોષતો આવ્યો છે, અધ્યાત્મ નથી સેવતો. ગોપાલદેવ તો ત્યાં સુધી કહ્યું, અનંતકાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્રાભ્યાસ તો કર્યો, વિદ્યાભ્યાસ તો કર્યો, ખંડન મંડન તો કર્યું, જીન દીક્ષા લીધી, ઘરે છોડી દીધું. એટલે પતિ પત્ની છોડી દીધા જ હશે ને. આગળ કહે છે 166 આચાર્ય થયો જીનનો, પણ સતનો રણકાર નહોતો, એટલે રખડી ગયો પાછો. જીન દીક્ષા નહીં, જીન આચાર્ય તો રખડ્યો. તો આપણે અધ્યાત્મની કરણીમાં છે શું આપણી પાસે? જૈનના આચાર્ય થયા હોય એ રખડે, મૂળ વસ્તુ ન પકડાણી હોય. તો આપણી પાસે છે શું ક્રિયામાં કહેવા જેવું કે જ્ઞાનમાં કહેવા જેવું? કંઈ છે જ નહીં આપણી પાસે. તો મળે ને મુજમાં રૂપ ગુણ, કળા પ્રભા પ્રભુતાય, તો પણ માન મુકાય ના અહંકાર ઉભરાય. આપણી પાસે છે શું? આની પાસે તો હતું. કહે છે કૃપાળદેવ, વિચારવાન પુરુષો તો, જે વિચારવાન હોય, મુમુક્ષુ હોય, જેને વિચાર આવ્યો હોય કે મારે છૂટવું છે, તો શું કરે? થાકી ગયો હોય ને ઘરે કમાઈને, વ્યવહાર કરીને, એટલે વર્ષમાં એકાદ વાર 6-7 દિવસ કાઢે, અઠવાડિયું તીર્થ સ્થળે રખડે પોટલા બાંધીને. એને એમ તમે ધર્મ કર્યો. પછી પાછો 11.5-12 મહિના કામ કર્યા કરે, અઠવાડિયું 10 દિવસ કાઢે કે ધર્મના સ્થળે જાય એટલે ધર્મ થઈ જશે, ધર્મ થઈ જશે. લોકો ઘર છોડીને બાવા થઈ ગયા, છોકરા છૈયા પતિ પત્ની છોડી દીધા, આબરૂ કમાવાનું છોડી દીધું, વેશે છોડી દીધો, નામ છોડી દીધું, તોય હાથમાં કંઈ નથી આવતું. એમ આપ રખડ છે તીર્થે એટલે ધર્મ થઈ જશે. જૈન કુળમાં જન્મ્યો એટલે શું કે વેકેશનમાં પાલિતાણા જાય કે સમજશેખર જાય, બ્રાહ્મણો ક્યાં જાય? કોઈ હરિદ્વાર જાય, કોઈ મથુરા જાય, શ્રી કૃષ્ણ માનતો ગોકુળ મથુરા જઈ આવે, કે અમે ડાકોર જઈ આવશું. મુસલમાન કે અમે હાજી મલંગ જઈ આવશું, પીર આગળ, મીરા દાતાર મહેસાણા જઈ આવશું, ઊંઝા ઉના વાપસ. તો લોકો અમે કૈલાસ ચડશું, ઓમના દર્શન કરી આવશું. કબીર કહે છે ક્યાં રખડીશ તું, કેટલો વખત રખડીશ તું? આ તીર્થે રખડીશ, એક તીર્થે કે દીવો કરીશ તું, નદીએ નાઈશ, મહેલ તો જાતો નથી તારો. કે રહેવા દે હવે ઝાડના પત્તા તોડવાનું, કે એ પતરાને ત્યાં ઝાડ ઉપર જ રહેવા દે કે ફૂલને? વેદાંતમાં તો શું કહે છે? શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે ગીતામાં, સ્થળમાં હું
જળમાં હું, ઝાડમાં હું, પાનમાં હું, સૂર્યના પ્રકાશમાં હું, ચંદ્રની શીતળતામાં હું, ડુંગરાની ટોચે હું અને મહાસાગરના પેટાળમાં હું. એટલે બધે છે ને પરમાત્મા વેદાંતની રીતે. તો કબીર કે પાંદડું સમજ તોડવું છે, એમાં ભગવાન છે ને એને તોડવા જ તરે. ફૂલ સમજ તોડવું જ કે એને ત્યાં જ રહેવા દે, તારી આગળ છે, ઝાડમાંય છે, ભગવાનને ભગવાનની જગ્યાએ રહેવા દે ને કે અનંતકાલથી આ જ કરે છે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. એ મૂર્ખ શંકરાચાર્ય ગાળ દે છે. મૂર્ખા, હવે ગોવિંદ એટલે આત્માને ભજવા માંડ કે સંપ્રાપ્તે સન્નિધિ કાળે, એટલે મોત નજીક આવશે ત્યારે માં કરું ડુકુદ્ર કરણે. બધા માર્ગ અનુસારી બધા જ્ઞાની એક જ વાત કરી છે. શંકરાચાર્ય નવકાર મંત્ર નથી આવડતો, વાત સમાધિ મરણની જ કરી છે. કે છેલ્લા સમયે ચોપડા ફેરવીશ ને ઉપનિષદમાં આ જ વાત છે. જે ખરેખર વેદાંતિ હોય ને, શ્રી કૃષ્ણને માનતા હોય ને, ગીતા પછી હોય, એ સત્પુરુષના આશય સાંભળી હોય, આ કોપોદોને માનતો હોય, તીર્થંકરને માનતો હોય, પતિનું નામ દઈને બોલાવે. એ લોકો એમ કે રાધે રાધે. પત્ની પતિને બોલાવે, પતિ પત્નીને બોલાવે, રાધે રાધે એમ કહીને બોલાવે. એમ કહીને શ્રી કૃષ્ણનું નામ યાદ કરે. આ ડાર્લિંગ ડાર્લિંગ કરે, હાથ છોડે જ નહીં ખભો કોઈ લઈ જવાનો હોય. અરે મૂર્ખા, તારી સિવાય એને સાચવે કોણ? પ્રભુજી કહેતા ખભે હાથ દઈને શું ફરજ કે તારી જેવો બીજો કોણ મૂર્ખ હોય કે તું એને છોડી દે તો બીજો સાચવશે કે? વૈષ્ણવમાં આ છે, જૈનેતરમાં રાધે રાધે નામ દઈને ન બોલાવે. રમેશ ચાલ મંદિરે જવું છે, એ કામવાળો છે, ડ્રાઈવર છે, પતિ છે, દીકરો છે, ખબર જ ન પડે. આર્ય સંસ્કૃતિમાં કુપોદોએ કહ્યું છે પતિનું ને ગુરુનું નામ લેવાની મનાય છે. આર્ય સંસ્કૃતિમાં. જૈનની ક્યાં, કુપોદોવાળાની ક્યાં વાત કરવી? હારે આરતી ઉતારે છે. પ્રભુજી કહેતા કથા છે એમાં હારે બેસે ને 9 વાગે પરણ્યા હોય ને, નવરાત્રિ પછી દશેરાના દિવસે મોટી કથા રાખે. મોટા દિવસોમાં રાખે, પૂનમમાં એવી, પણ મુખ્ય કથા હોય. એમાં એક ગામમાં, એ મોહલ્લામાં જે નવા પરણ્યા હોય ને, 1 મહિના પહેલાં, 2 મહિના પહેલાં, 3 મહિના પહેલાં, એ જોડે બેસે કથામાં. એટલે ઘણીવાર ઘરાગી હોય તો 8-10 જોડા બેઠા હોય, એટલે મહારાજને વધારે પૈસા મળે. બધા બેસાડે ઘરચોળા પહેરીને લાલ કલરના. આ વિતરાગ નામ જ વિતરાગનો ધર્મ છે. અહીંયા એ જ આર્ત ધ્યાન ઉતરે કેવી રીતે? ચડશે આર્ત ધ્યાન. ફેરા ફરવા આવ્યો છે અહીંયા, કે ભાવના ફેરા ઉકેલવા આવ્યો છે અહીંયા ચાલે? ગોપાલદેવ આને સલાહ આપે છે. શું ઉંમર ગોપાલદેવની! અમે તમને જોયેલા કે તમારા ઘરે આવ્યા ત્યારે, પણ તમે બહુ વેગમાં હતા, કે સ્પીડમાં હતા, અને પૂછ્યું નહોતું એટલે બોલ્યા નહીં. હવે તમે પૂછો છો શું થયું? મોત નજીક આવ્યું એનું. ઘણા શ્રાવક ઉચ્ચ કક્ષાના હોય ને, ત્યાગી વૈરાગી, ભલે સાચો રસ્તો ન મળ્યો હોય પણ આરાધના કરતા હોય, એનું પુણ્ય જમા થઈ જાય એટલે એને ખબર પડે કે મારું મોત નજીક આવે છે. અને બધું વાંચ્યું હોય કે જૈનમાં તો ખાસ, અને ઉપનિષદમાં છે આ, કે સમાધિ મરણ સલ્લેખના સંથારો લેવો જોઈએ દેહ છોડતા પહેલાં. અમુક સંપ્રદાય અત્યારે એવા છે કચ્છમાં, શ્રાવક શ્રાવિકા તો ઠીક, સાધુ સાધ્વી સંથાર વગર દેહ છોડે જ નહીં. ઘણીવાર એવું પણ થાય ઉતાવળે આપી દે, હજી ન ટાઈમ પાક્યો હોય તોય. એ બીજી વાત છે, એ જાણે ને એના ગુરુજી જાણે અને એના નસીબ જાણે, પણ હજી બી એવું છે. અને જો મારે તો હવે દેહ નજીક આવ્યો છે, હાંફનો રોગ એને અસ્થમાનો, એ જમાનામાં દવાઈ કેટલી હોય, અને ઉંમરે થઈ ગયેલી. મારું મોત નજીક છે, હું પૂછીશ કોને? કોને બોલાવીશ? કે ફલાણા સાધુને કહો. આ તો મેં ભણાવેલા છે, કે ફલાણા સાધુ પાસે જાઓ તો ગોરણ, અને મેં ભણાવેલી. કે અત્યારે જે કોઈ છે એને બધાને મેં જ ભણાવ્યા છે. કે હવે મને સંથારો કોણ કરાવશે? સલ્લેખના વ્રત કોણ આપશે? સમાધિ મરણ કોણ શીખવાડશે મને? તો કોને પૂછું? યાદ આવે છે કે હા, મારે ઘરે આવેલા જ્ઞાની શ્રીમદ રાજચંદ્ર, એને લખે છે કે મારું મોત નજીક આવે છે, મારે સલ્લેખના વ્રત લેવું છે, તો હું શું તૈયારી કરું? મોત આવશે ત્યારે ગોપાલદેવને પૂછે મારું મોત આવશે ત્યારે હું શું કરું? તો હું સદગતિએ જાઉં. ગોપાલદેવ જવાબ આપે છે એને હવે, કે હવે તમે પૂછે તો કેવું જ પડે ને. વિચારવાન પુરુષો તો કૈવલ્ય દશા થતા સુધી, એટલે જે આત્માર્થી જે સાધક છે, જેને ખરેખર છૂટવું છે. આપણે મંદિરમાં જઈએ છીએ, તીર્થયાત્રા કરીએ છીએ, ક્રિયાઓ કરીએ છીએ, આપણને ગમે. મુખ્ય અંતરાય હોય તો જીવનો અનિશ્ચય છે, હજી છૂટવું છે લાગ્યું નથી આપણને. ત્યાં જઈને આપણને ગમે છે એ જ કરવું છે.
આપણે ગયા હોય કોઈ ઉત્સવમાં અને ત્યાં એમ કે આજે આ ઉત્સવનો બધા કાર્યક્રમો રદ થાય છે, 20 દુહાનો જાપ કરવાનો છે, 2 કલાક સવારે અને 2 કલાક સાંજે, કેટલા જણા બેસે? બહાર નોટિસ મૂકી દે કે 3 દિવસની શિબિરમાં જે કાર્યક્રમ રખેલો એ રદ કરવામાં આવે છે અને સવારે 1 કલાક માળા ક્યારે કરવાની છે, સજાતનું પરમ ગુરુ, સાંજે બપોરે ફરીવાર એ જ કરવાનું છે. અને જમવામાં રોટલી દાળમાં શાક મળશે, એક પણ મીઠાઈ મળશે નહીં. કેટલા જણા ઊભા રહે? પોતાની જાતને પૂછવાનું ક્ષમાપના બોલીને કે ખરેખર એને સંસારો કરવો છે, ખરેખર આત્મા જોઈએ છે, ખરેખર ઉર્ધ્વગતિએ જવું છે, કે એ જે કરે છે કરવું છે ને ઉર્ધ્વગતિએ જવું છે. હું જે કરું છું એ ચાલુ જ રાખીશ ને મારી ગતિ સુધારી દો. વિચારવાન પુરુષો તો કેવલ્ય દશા તો સુધી તૈયારી ક્યાં સુધી કરવી પડે? કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી. મૃત્યુને નિત્ય સમીપ જ સમજીને પ્રવર્તે છે. મોત તો આવતું આવશે કે સાચો જૈનનો સાધુ વિતરાગનો નવકાર મંત્રમાં કાળા અક્ષર હોય, નમો લોયે સવ સાહુણમ, નમો અર્યંતાણમ શુક્લ ધ્યાન સફેદ અક્ષર હોય, નમો સિદ્ધાણમ આઠે કર્મ ગયા પરાક્રમ ઓરેન્જ કે લાલ અક્ષર હોય, નમો આયર્યણમ ને ઉવદ્રાયણમ જ્ઞાનની વાત છે, આચાર્ય ને ઉપાધ્યાય લીલો અને પીળો કલર હોય, લીંબુ કલર, અને નમો લોયે સવો સાવણમ કાળ ઝાળ વૈરાગ્ય, કાળનો કાળ, મૃત્યુને સમીપ હાથમાં મોત લઈને ફરે. આ મારો છેલ્લો દિવસ છે, આ મારી છેલ્લી ઘડી છે, આ મારો છેલ્લો અવસર છે. આજની ઘડી રળિયામણી, કાલ કોને દીઠી છે? વિચારવાન પુરુષો તો કેવલ્ય દશાતા સુધી મૃત્યુને નિત્ય સમીપ જ સમજીને પ્રવર્તે છે. આ ગમે રોજ મોત યાદ કરવાનું, સવારે ઉઠીને નાહી ધોઈને પ્રાર્થના કરે ને એટલે કરવાનું કે આજે મારો છેલ્લો દિવસ હોય તો હું શું કરું? મોતની વાત નહીં કરો સવારમાં, ડર લાગે, અમંગળ લાગે છે. અમંગળ તો એટલું બધું લાગે છે કે એ નવકારમાં તમે કાળો અક્ષર હતો ને નમોરિંતણનો અપશુકન થાય ને એટલે બ્લુ કરી નાખ્યો પછી. એટલે હવે તમે જોજો ક્યાંય બી મોટા તીર્થ સ્થળમાં અરિયન સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ હોય ને, એ સાધુના બ્લુ કલરના ચોપન હોય, નમો લોહે સૌનો, કાળા નહીં, અપશુકન થાય. અપશુકન ક્યાં? અને આત્મા સિવાય કાંઈ પણ જોતું જે અપશુકન જ છે. તીર્થંકર કહે છે કે આત્મા સિવાય એક પણ વસ્તુ ઈચ્છી એ આર્ત ધ્યાનના ખાતામાં આવે. આ ધ્યાન સાથે દેહ છૂટે, આર્ત જ ન થતે, તિર્યંજ ગતિમાં જાય, અળસ્યું થાય, વાંદરો ગધેડો કૂતરો થાય, સાથે ગુસ્સો આવે કે સગાવાલે કાંઈ ઇલાજ ન કર્યો મારો, તો રૌદ્ર ધ્યાન થયું, નરકે જાય. અમંગળ શું? બધું અમંગળ જ છે. તો અનંતકાલથી આજ સુધીમાં એ અમંગળમાં જ રહ્યો છે. ગોપાલ કહે છે જ્યારે તને એમ થયું ને કે હું આત્મા સાધુ, આના જેવો કોઈ સારો મંગળદાયક દિવસ નથી. કાળ ચોઘડિયામાં અમાસને દિવસે શરૂ કરવાનો છીક ખાઈને, જો આત્મા સાધુ હોય તો. એ તો જડ છે, કાળને શું ઉપયોગ છે? એ તો પૂતગલ છે, પૂતગલને શું ઉપયોગ છે? આ તો ચેતન છે, બંનેના સ્વભાવ જ અલગ છે. વ્યવહાર તને કાળ નડે, આત્મા તો અરૂપી વસ્તુ છે, સ્વભાવ એને કેમ નડે? બોલીએ જ ને આપણે, હું આત્મા છું, હું આત્મા છું, તો તને કેમ આત્મા નડે? આત્મા તો અરૂપી વસ્તુ છે, પૂતગલ તો રૂપી વસ્તુ છે, એવી રીત નડે. ગોપાલજી કહ્યું ગ્રહે અરૂપી રૂપીને, એ અચરજની વાત છે. આ તો નવાઈ લાગે છે, કે જ્ઞાનીને મૂર્ખામી લાગે છે. થાય જ કેમ? બંનેના સ્વભાવ જ અલગ છે. તો કાળ કેવી રીત નડે? 3 ને 2 5 થતા હોય તો શિયાળામાં થાય, ચોમાસામાં થાય, ઉનાળામાં ન થાય. 3 ને 2 5 થાય તો આકાશમાં પ્લેનમાં બેઠો ન થાય, ભૂગર્ભમાં સબમરીનમાં, મંદિરમાં બેઠો તો જ થાય. નાખી દીધું આકાળે મોક્ષ નથી. આ તો સિદ્ધાંત છે, રાગદ્વેષ જાય તો મોક્ષ થાય. જળને ક્યાં ઉપયોગ જ છે? સામાન્ય પ્રકૃતિના ફેરફાર જે શરીરને અસર કરે એ સમજવા માટે વાત કરીએ. આત્માર્થમાં નાખી દીધું આણે. પછી કે અમારો ઉદય એવો છે ને, સત્સંગ ક્યાંથી થાય? કર્મના પ્રારબ્ધ યોગ નથી. ગોપાલદેવ ઉપદેશ એમ લખ્યું છે, ઉદય કરે છે, રસ્તામાં કૂવો આવે તો પડે છે એમાં, કે તારે ફંટાઈને જાય, તારો ઉદય ક્યાં ગયો? કે જો ઉદય જ હોય તો કૂવો આવે, સાપ હોય ત્યાં તો કેમ નથી જતો? દૂર સમજ જાય છે, આગ લાગે તો જવું જોઈએ ને. ઉદય હશે તો દાજી જશે, નહીં તો નહીં દાજી જાય. ઉદય હશે તો સાપ કરડશે, નહીં તો નહીં કરડે. ત્યાં કેમ ફંટાઈને જાઓ છો તું? વરસાદ આવે તો છત્રી કેમ ખોલે છો?
ત્યાં કે ઉદય ક્યાં ગયો તારો? પ્રમાદ છતાં ઉદય માનવાથી અને મોહ છતાં અનુકંપા માનવાથી કર્મ ભૂલથાપ ખાવાનો નથી. કર્મ ભૂલથાપ નહીં ખાય. પોપોબાઈનું રાજ નથી, સમય સમયના લેખા લેવા છે. ત્યાં ભાવ કર્યા તરત જ કર્મણ વર્ગના ચોટે આત્માને. આત્મસિદ્ધિની 82મી ગાથા. ભાવ કર્મની જ કલ્પના માટે ચેતનરૂપ જીવવીરની સ્ફૂર્ણા ગ્રહણ કરે જળધૂપ. તરત જ પકડી લે. સ્વભાવમાંથી વિભાવમાં આવ્યો, કર્મણ વર્ગના પકડી લીધી એને. ઉદયમાં આવશે, 2 ઘડીમાં ઉદયમાં આવે કે બીજા ભવે ઉદયમાં આવે, એ કર્મ સત્તા નક્કી કરશે. પછી આખું અલગ વિજ્ઞાન છે. કરણ્ય યોગને ચરણ યોગને ક્યારે ઉદયમાં આવે, એ સ્થિતિ, પ્રદેશ, પ્રકૃતિ, ભાવ બધું આવે. પછી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, 5 સમય, કારણ ને બધું. એક જ કારણ છે ખાલી મુખ્ય, પુરુષાર્થ. એ પુરુષાર્થ ક્યારે કરે? એને ખરેખર પરમાર્થ જોતો હોય તો ને. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા. ભવસ્થિતિ ક્યાં? મોત આવશે ત્યારે સમાધિ મરણ કરીશ. એની ક્યાં? હમણાં જ કે વિચારવાન પુરુષો તો કૈવલ્ય દશા થતા સુધી મૃત્યુને નિત્ય સમીપ જ સમજીને પ્રવર્તે છે. કે એટલે શું કહી દીધું? કે તમે વિચારવાન છો તો તમે મોત આવે ત્યારે તૈયારી કરવી છે કે હમણાંથી કરવી જોઈએ? તમે વિચારવાન હો તો હમણાંથી તૈયારી કરો. મથાળે જ કહી દીધું. કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી, સમાધિ મરણ થાય ત્યાં સુધી નહીં. કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી મોતને નજીક જ સમજે. હથળી કાળનો કાળ, મૃત્યુ મરી ગયું રે લોલ, કાળનો કાળ કરી નાખે. આકરો વૈરાગ્ય. જોઠાભાઈને આવો આકરો વૈરાગ્ય હતો. ગોપાલદેવ સર્ટિફિકેટ આપ્યું છે. વિતરાગનો પરમ રાગી અને સંસારનો પરમ જુગુપ્સિત, સત્યપરાયણ નામ પાડેલું, સતમાં જ પરાયણ. વાત જ કોઈ સાથે વાત જ નહોતા કરતા. ગોપાલદેવ સાથે વાત એવી રીતે કરે, પૂછે, પછી ગોપાલદેવ જવાબ આપે, બોલતા જ નહીં. અંબાલાભાઈને ઓળખાણ કરાવી ગોપાલદેવની પત્ર આપીને, વાત કરીને. અંબાલાભાઈ પ્રભુશ્રીને આપ્યું અને દુનિયાને માર્ગ મળ્યો. અંબાલાભાઈ એક પત્ર છે અંબાલાભાઈનો જોઠાભાઈ ઉપર કે મને બોધ આપો ને જરા. ગોપાલદેવ તો મુંબઈ છે, પછી અવસરે આવશે. જોઠાભાઈ અડધી લીટીનો જવાબ લખે છે, બોધ તો જેની પાસે છે એની પાસે જ લેવાનો છે, મારી પાસે શું માગો છો? પત્ર પૂરો થઈ ગયો. પત્ર છે જોઠાભાઈનો. હું શું આપું બોધ તમને? જેની પાસે છે બોધ એ આપશે. બસ આ પત્ર પૂરો. આટલો સંબંધ હતો. બોલતા જ નહીં કોઈ સાથે. આ વૈરાગ એને કેવો વૈરાગ! એને દેહ છોડ્યો ને જ્ઞાની, પૂર્ણ જ્ઞાનીને ખેદ થાય જ નહીં કોઈ મરી જાય તો. ખરખરો ન કરે. ગોપાલદેવે પરમાર્થ ખેદ વ્યક્ત કર્યો છે. શું? કે આપણા બધાના એટલા બધા પુણ્ય ક્યાંથી હોય કે આપણને જોઠાભાઈનો સત્સંગ હજી મળે અને જીવે લાંબુ. પૂર્ણ જ્ઞાનીને ખેદ થયો એવો જોઠાભાઈનો વૈરાગ હતો. પત્ર છે કે તેના સંગીના એટલા બધા પુણ્ય ન હોય કે માયાદેવી આવાને જીવવા દે. કે લઈ ગઈ એને 23મે વર્ષે. કે આપણા પુણ્ય નથી, આપણા પુણ્ય પરવારી ગયા એટલે જોઠાભાઈ ગુજરી ગયા. એમ એને આયુષ્ય નહીં. પૂર્ણ જ્ઞાનીને ખેદ કરે એવો વૈરાગ જોઠાભાઈનો હતો. તો આપણે નાચતા કૂદતા, ભાવતા ભોજન કરતા, જે જગ્યાએ ધર્મ માન્યા છે ત્યાં હાજરી અપાવતા, આત્મ મળી જશે, સમાધિ મરણ થશે કે હશે એ વયું જશે મુદ્દલ. ખીજાય જ ગોપાલદેવ. તો એ અરે ભવચક્રનો આંટો એકે ન ટળ્યો. મૂર્ખા કર્યું શું તું? અનંતકાલથી બાપાએ 5 લાખ રૂપિયા આપ્યા કે જ્યાં ધંધો કરીને આવજે. મનુષ્ય દેહ દુર્લભ, એવો મનુષ્ય દેહ 10 દષ્ટાંતે દુર્લભ. બહુ પુણ્ય કર્યા પુણ્યથી, ટીપું 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 ભેજું થયેલું. પુંજ એટલે ઢગલો. નિગોદથી એકેન્દ્રિય અસંખ્યાત કાળ, 2 ઇન્દ્રિય અસંખ્યાત કાળ, નરકના દુઃખ, માર ખાઈને અકામ નિર્જરા કરતા 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 ટીપું ટીપું પણ ભેગું થયું, ઢગલો થઈ ગયો, મનુષ્ય દેહ મળ્યો. પાછો આ કરવા માંડ્યો. એ બધા જ્ઞાનીએ આ જ વાત કરી છે. જૈન જૈનેતરમાં કે છે પ્રીતમ જન્મ મરણનું દુઃખ જોરાવર, જીવ જુએ નહીં ઝાંખીને, પર્વત સરખા પાપ કર્યા તે વાંકું વસમું ભાખીને. કે કરીશ શું તું? એટલે શું કરવાનું? એમાં તો એમ કે છે પ્રીતમમાં મૂળ એમાંથી આવ્યું છે, રામ સમરતું રામ સમરતું, રામ હૃદયમાં રાખીને. એમાંથી કોક ભક્તે, ગોપાલદેવ ભક્તે રાજ લખ્યું છે. રાજ સમરતું રાજ હૃદયમાં રાખીને, માથા ઉપર મરણ ભમે છે, કાળ રહ્યો છે તાકીને. મૂળ આ પ્રીતમદાસની વાણી છે.
11 ચેતવણી આપી છે એમાં. બધામાં પહેલી કડી આ છે, રામ સમરતું, રામ સમરતું, રામ હૃદયમાં રાખીને માથા ઉપર મરણ ભમે છે. એનું મથાળું છે ચેતવણીઓ, પ્રીતમદાસની ચેતવણીઓ. આખે આંધળા હતા, એ બોલે ને ભક્તો લખી લે. એને ચેતવણી આપી છે કે માથા ઉપર મરણ ભમે છે, કાળ રહ્યો છે તાકીને, કરીશ શું કે, ધામધૂમ ધંધામાં ધાયો કે, નશામાં છો તું કે, કરીશ શું કે, છેલ્લે સમયે કરી લેશું કે. ભાઈ શ્રી અનુપચંદ મલુકચંદ પ્રત્યે શ્રી ભૃગુ કચ્છ, એટલે ભરૂચ બંદર ત્યારે ભૃગુ કચ્છ કહેવાતું. ઘણું કરીને ઉત્પન્ન કરેલા એવા કર્મની રહસ્યભૂત મતિ મૃત્યુ વખતે વર્તે છે. ઘણું કરીને આખી જિંદગી જે કર્યું હોય આ ભવે, પહેલાંનો ભવ તો હોય જ, આ ભવનો હોય. ઘણા બધા એવા કર્મ હોય ને, ભવાંતરે તો ભોગવવા પડે, અત્યારે દેવું ન પતે તો ઘણા બધા કર્મનો આ ફળ જ ભવ મળે, મોત પહેલાં જ. રીબાય પછી ઘણા આપણે જોતા નથી વ્યવહારમાં, કેન્સર કેવું થયું હોય, લખો કે મરે જ નહીં, 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 8 વર્ષ 10 વર્ષ રીબાય, અને સગાવાલાને રીબાવડાવે, પૈસાય ખર્ચે, સાથે ભાવે બગડે બધાના. ભરપૂર પાપ કરે, પોતે આર્ત ધ્યાન, સામેવાળાને કરાવડાવે ને પછી દેહ છૂટે. આ ભવે જ ઉદયમાં આવે કર્મ. ઘણા નથી એકાએક ગુજરી જાય તો કહેતા આપણે કે પુંછાળી હતા, રીબાયા વગર ગુજરી ગયા એમ. ઘણા મરે જ નહીં. ઘણા એમ કે આપણે કહે નખમે રોગ નહોતો ને ગુજરી ગયા એમ. અલગ અલગ પુણ્ય હોય બધાના, પાપ હોય. આવીને ઊભું રહી જાય, દુઃખી થાય ને દુઃખી કરે, પછી જ દેહ છૂટે. પછી પાછો એ આર્તજન્મમાં છૂટે, પછી તો અધોગતિ જ જવાનું હોય. પછી અળસ્યું થાય, કોઈ પગ દે, અળસ્યું થાય, એટલે ફિનાઇલનું પોતું કરતા એટલે તરફડીને મરી જાય. કીડી થાય, કોઈ પગ દે, પછી મચ્છર થાય, દવા છાંટે. કૂતરીને ગલુડિયું આવે, કાર રિવર્સમાં લેતા હોય, શેઠ ઉતાવળમાં હોય, ઓફિસે જવાનું જલ્દી મોડું થઈ ગયું છે, રાત્રે મેચ જોતા હતા ને 2 વાગ્યા સુધી, એટલે બહુ મોડું થઈ ગયું ઉઠવામાં, એટલે જલ્દી રિવર્સ લઈને ગલુડિયું કચરાઈ જાય. પછી પસંદગી જ નથી કાંઈ. અત્યારે પસંદગી છે ને, પુરુષાર્થ કરવાનો અવસર છે, નિમિત્તો છે, ત્યારે નહીં કરે તો માથા ઉપર મરણ રહ્યું છે, કાળ રહ્યો છે તાકીને, તો પછી ક્યારે કરીશ કે. પ્રીતમદાસ કહે છે, પર્વત સરખા પાપ કર્યા તે હવે પાપ રહ્યા છે પાકીને, કે પાકી ગયા છે પાપ, હવે સમર કે હવે છેલ્લો સમય છે કે. પર્વત સરખા પાપ કર્યા મેં, પાપ રહ્યું છે પાકીને, હવે પાકી ગયું છે બરોબર કે. હવે હજી છે તારા હાથમાં બાજી, કરી લે રાજને રાજી. કૂવા કાંઠે ઊભો હોય ને, બાલદી છટકી જાય, દોરડું છટકી જાય, એમાં પાણી તો ગયું જ, પણ છેલ્લે ગાંઠ હોય ને એ પગ નીચે દબાવી, છટકું કહેવાય એને. એ છટકું દબાવી દે તો પછી બધું દોરડું, બાલદી, પાણી બધું મળે ને પાછું. છેલ્લે કરી લે તો અવસર વીતો જાતે, અપને હાથ કછું હોત, પુણ્ય છતાં પુણ્ય હોતે. હજી હાથમાં છે, છેલ્લે મનુષ્ય દેહ છે ને, પછી ક્યારે, પછી આ ક્યારે મળવાનો? એવો રોગવાળો હોય મનુષ્ય દેહ, પછી ક્યારે મળવાનો? ડેરો હોય તો શું, આંધળો હોય તો શું, પછી ક્યારે? આ બનેલો છે પ્રસંગ. અગાસમાં એક ડોશી માંદી બહુ, ખાટલામાં છે, મંદિરમાં જઈ ન શકે, એટલે બૂમ કરે, પછી મારા પાના ક્યાં ખોવાઈ ગયા છે કે મારે એમ, મને કેમ લેવા નથી મોકલતા, મારી ટિકિટ કેમ નથી મોકલતા, યમદૂત લેવા કેમ નથી આવતા એમ. પ્રભુજીજી ગયા છે રજોડ લઈને, રજોડ ઠપટ કરે છે. શું બૂમ કરે છે કે તારા બાપે લાડવા દાટ્યા જ કે ક્યાં જાવ તારે મરીને? પછી કાગડા કૂતરાના ભાવમાં જાય તો શું કરીશ તું? આવો તો મનુષ્ય દેહ છે ને, ખાટલે પડી નામ લે ને કે રાજ સજાતનું પરમ ગુરુનું જાપ કર્યા કર ને કે પડી ખાટલામાં. પછી આ ક્યારે મળશે? કાગડા કૂતરાના ભાવમાં પછી શું થશે? કૂતરું ફરિયાદ કોને કરે? ભૂકે. યાદ રહી ગયું હોય કે આ કારમાં ગલુડિયું આવી ગયેલું, એટલે થોડું પાછળ દોડીને ભૂકે, પછી ફરીવાર બીજું ગલુડિયું મરી જાય, ફરીવાર બીજી સિઝનમાં, ત્યારે ઓલી કારને ભૂલી જાય, પછી બીજી કાર યાદ રાખે. કોની વચ્ચે? આપણી અનંતકાલથી આ જ છે. અત્યારે આ પત્ની, આ પતિ, આ છોકરો, આ છોકરી, આ ઘર ત્યારે હતું જ ને પહેલાંના ભાવમાં, પછી એને યાદ કરશે. એને છોડતા આર્તજન કરતા છૂટશે. અત્યારે પાછા છે જ પતિ પત્ની, છોકરા છૈયા, ગાડી લાડી વાડી, આને છોડતા એવા જ ભાવ કરશે.
પણ જ્યારે ફરીવાર માણસ થશે ત્યારે પછી બીજું હશે ને કુટુંબ. આ તો ભૂલી ગયો છે. એકના એક જ છે બધા. ટોપી બદલાવી છે. પતિ હોય પત્ની થાય, પત્ની હોય સાસુ થાય, સાસુ હોય દીકરી થાય. એના એ જ છે બધા. ઋણાનુબંધ હોય ને. હજી દેવ ચોપડો ક્લિયર તો થયો નથી હિસાબ. નિજ ચેતના એકલો રચે દેહ સંસાર, અધૂરા કામ મૂકી જશે, થશે નવો અવતાર. વાસના બાકી રહી ગઈ છે. લેન્ડ એન્ડનો હિસાબ બાકી રહી ગયો છે ઋણાનુબંધનો. પાછો જન્મ છે. પાછા બધા એને એ જ મળશે, પણ વેશ અલગ હશે. પહેલાં સાડી પહેરેલી, હવે ટી શર્ટ ને જીન્સ પહેરવી એટલે ઓળખાય કેવી રીતે? વ્યવહારમાં નથી ઓળખાતા, તો આ તો ભાવ બદલી ગયો, કેવી રીતે ઓળખાય પછી? એને એ જ છે બધા. એનો બળદ હોય ને કૂતરો, એ પછી પતિ થયો હોય, અને પતિ થયો એનો કામવાળો થયો, એટલે ઓળખે કેવી રીતે? અત્યારે 2-5 વર્ષ પછી મળે તો આપણે નથી ઓળખતા. તો ભાવ બદલી ગયો. અને દેહ છોડતી વખતે આ વિચારવાનું નથી, એટલે મૂર્છામાં દેહ છોડે છે. જેટલી મૂર્છા વધારે વ્યવહારની, એટલું પૂર્વ ભાવનું યાદ કંઈ રહે નહીં પછી. આપણને આ ભાવનું ક્યાં યાદ છે આપણને? એમ કે તું 5 વર્ષ નહોતો ત્યારે ઘોડિયામાં સુવડાવ્યો હતો, ત્યારે ક્યાંય યાદ છે? કોકને હોય, કોકને ન હોય. કોકને 8 વર્ષનું હોય, કોકને 12 વર્ષનું હોય. પછી જૂની સ્કૂલમાં ભણ્યો ત્યાં જાય તો કે આ યાદ નથી આવતું, પહેલાં આવું હતું, એક રૂમ હતી પણ આ તો બધું અલગ છે. કે બિલ્ડિંગ બદલી ગયું તો યાદ નથી આવતું, તો ભાવ બદલી જાય તો કેવી રીતે યાદ રહે પછી? આપણને આ ભાવનું યાદ નથી રહેતું. રસ્તે ભૂલી જાય છે આપણે કેટલી વાર આવ્યો હોય તો. એ મરતી વખતે સમાધિપૂર્વક દેહ છોડ્યો હોય, મૂર્છા વગર દેહ છોડ્યો હોય કે અમારું કાંઈ નથી, ગાવા માટે નહીં, બોલવા માટે નહીં, દેહ સ્ત્રી પુત્ર આદિ કાંઈ મારા નથી. એ પતિ, એ પત્ની, એ છોકરા, એ છૈયા, એ બંગલો, એ કાર, એ લાડી, એ ગાડી આ મારું નથી એમ કરતાં કરતાં દેહ છૂટે તો યાદ આવે પહેલાંના બહુ. તરબોળ છે. ગોપાલે લખ્યું છે 27 વૈરાગમાં ઝીલું છું, આ મોહમાં ઝીલું છું એવું છે ને. તરબોળ. ગોપાલ તો વૈરાગમાં તરબોળ હતા. લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે 27 હું સંસારથી કંટાળ્યો છું. આપણે પૈણે પછી માર ખાઈ ખાઈને ટાલ પડી ગઈ તો હજી એનિવર્સરી ડે ઉજવે છે, હજી જન્મદિવસ ઉજવે છે, નાચે કૂદીને ઉજવે છે. પણ સમાધિ મરણ થઈ જશે. એટલે કહે છે ઘણું કરીને ઉત્પન્ન કરેલા એવા કર્મની રહસ્યભૂત મતિ મૃત્યુ વખતે વર્તે છે. આવીને ઊભું રહી જાય બધું દેવું હોય એક સાથે હિસાબ ચોપડો. છોડે નહીં. રીબાઈ પછી ઘણી વાર નથી કહેતા જીવ નીકળતો નથી, ક્યાંક મોહ રહી ગયો છે. મરે જ નહીં. નીકળે ક્યાંથી? આયુષ્કર્મ બાકી છે તો જ એને નીકળવું નથી. એને એમ કે આ ઓનરશિપની જગ્યા છે, આ તો ભાડાની જગ્યા હતી, મારી છે, તારી ક્યાં છે? આ તો ભાડાની છે. અપરાધી ગુરુદેવ કો 3 ભુવન કો ચોર, ઠગુ વિરાણા માલ મેં હા કર્મ કઠોર. આ તો ભાડાની જગ્યા હતી, આ ચોરીનો માલ. પંચ મહાભૂતમાંથી આ પકડેલું એણે. પંચ મહાભૂતને પાછું આપવું પડે શાહુકારીથી. કોપોલે કહ્યું છે અમે ચોરી કરી છે, જગતના પરમાણુ ભેળા કર્યા છે, હવે શાહુકાર થઈને પાછા આપી દેજો હળવે. જગતમાંથી જે પરમાણુઓ ભેળા કર્યા છે હળવે હળવે પાછા આપીને ઋણ મુક્ત થવું છે. વચનામૃત 37. એ પરમાણુ ક્યાં? તો પતિ પત્ની બંગલો ન છોડવું એવડું હારે લઈ જવા છે. કાર ને બધું કેવી રીતે લઈ જાય? બધા શેર હારે લઈ જવા છે 10,000. એટલે ભાવ વધે તો કામ આવે ને પર્વોમાં. અને સમાધિ મરણ થઈ જશે. કહે છે ઘણું કરીને ઉત્પન્ન કરેલા એવા કર્મની રહસ્યભૂત મતિ મૃત્યુ વખતે વર્તે છે. ક્વચિત માંડ પરિચય થયેલ એવો પરમાર્થ એક ભાવ ક્યારેક વરતના વતલે દાડે એ ધર્મ નામે ધતિંગ કરીને આવે છે. આ તો ખરી જગ્યાએ ક્યાંક ગયો હોય સત્સંગમાં તો કહે છે ક્વચિત માંડ પરિચય થયેલ એવો પરમાર્થ એક ભાવ. ક્યારેક ક્યાંય કોઈ તીર્થંકરનું કલ્યાણક હોય, કે કાર્તિકી પૂનમ હોય, કે ચૈત્રવત પાંચમ હોય, કે સમાધિ મરણની માળા હોય, કે સંવત્સરી છેલ્લો દિવસ હોય પર્યુષણનો, અને ક્યાંક અડ્યું હોય તો કે થાળી ધોઈને પછી ઉઠવું જોઈએ જમીને. નાનું એ વ્રત નથી કાંઈ એને. મોઢું શું બતાડશે? કોકને ઘરે જઈને આપણે બેલ મારીએ કે કેમ આવ્યા? આપણે કંઈ કાંઈ કામ નથી, આપણે ઓળખતું નથી, કાઢી મૂકે ને આપણને. વોચમેનને બોલાવે ક્યાંક હોવું તો જોઈએ ને કામ, કે હું તમને આ દેવા આવ્યો છું, શું છે કંઈ તારી પાસે? કે આ વ્રત છે મારી આગળ. નાનામાં નાનું વ્રત નથી એને આગળ. શું મોડું બતાવીશ તું?
મુખ બતાવું છું, મારું કાળું મોઢું શું બતાવું તમને? હું તો દોષ અનંતનું ભાજન શું કરું ના? કઈ વ્રત છે ના, નિયમ છે કઈ ના, સદાચાર છે ના, 5 ઇન્દ્રિયોમાંથી એક ઇન્દ્રિયો કઈ કાબુમાં છે ના, તો આવ્યો શું કાળમુખો? મુખ બતાવું છું. કેમ કે તમે અમારા ઘરે આવેલા ને, ચશ્મા ભૂલી ગયેલા દેવા આવ્યો છું, તો બરાબર આવો આવો પાણી પી લો, કે ચા પીને જજો. અને એમાં કંઈ છે જ નહીં કે ચિઠ્ઠી કોઈને લેટર લઈને આવ્યો છું, કે તમે ફોન ભૂલી ગયેલા, લાકડી ભૂલી ગયેલા, હું પુસ્તક લેવા આવ્યો તમારી આગળ, તમે કહેતા હતા ને કે હું આપીશ. આ કંઈ છે જ નહીં. મુખ શું બતાવશે? આ નાનામાં નાનું કહેવા જેવું વ્રત નથી. નામ તો લખાયું નથી, ખાતું ખોલાયું જ નથી, જમા ક્યાં થશે એને? ક્વચિત માંડ પરિચય થયેલ એવો પરમાર્થ એક ભાવ, આ એક ભાવ ક્યારેક વરતને વતલે દાડે એ ધર્મ છે કે નહીં એ જ્ઞાની નક્કી કરે. એની રુચિમાં બેઠું એટલે ગયો એ ધર્મ સમજીને. એટલું તો આટલુંમાં વયું જશે કે રોટલી લોટ તો છે નહીં, બનાવીશ કેમ? રોટલી આમ કરીએ ને એટલે આટલું કહેવાય. ચપટી લોટ હોય ને તો ગોળનું કેનું કરીશ? કે તો રોટલી વણી, લોટ તો છે નહીં તારી પાસે. એટલે આપણે જે કરીએ છીએ આટાલું જેટલું નથી, એ ખોટું છે. પછી બધું એ ખોટું છે પાછું. ક્વચિત માંડ પરિચિત થયેલ એવો પરમાત્મ એક ભાવ અને નિત્ય પરિચિત, રોજનો હિસાબ છે, સતત નિજ કલ્પનાદિ ભાવે, પોતાની કલ્પનાથી રૂઢિધર્મનું ગ્રહણ એવો બીજો ભાવ. હજી કહેતા નથી એને કે તમે આમ કરતા હતા. હજી સામાન્ય બધા જીવોની સ્થિતિ આવી કેમ છે અને સમાધિ મરણ કેમ નથી થતું એમ ગોપાલદેવ કહે છે, શાસ્ત્રની વાત. ક્વચિત માંડ પરિચય થયેલ એવો પરમાત્મ એક ભાવ અને નિત્ય પરિચિત નિજ કલ્પનાદિ ભાવે રૂઢિધર્મનું ગ્રહણ એ બીજો ભાવ. કોણ? બાપ દાદા આવું કરતા હતા. તો બાપા ક્યાંથી શીખ્યા? તો કે મારા બાપ દાદા આવું કરતા હતા, પેઢી દર પેઢી, કુળ સંપ્રદાયથી જે ચાલે છે, ઓગે ઓગે. આ સાચું છે કે ખોટું એ કે પૂછતું નથી કોઈ. વાહ વાયાથી નળિયું ખસ્યું, હવા આવીને બહુ, નળિયું પહેલાં નળિયા હતા ને છાપરું, એટલે ખસ્યું, અવાજ આવ્યો. તે દેખીને કૂતરું ભેસું, થોડો અવાજ આવ્યો એટલે કૂતરું ભૂભું કરે મેળ્યો. કોઈ કહે કોઈ કહે મેં દીઠો ચોર, મેં ચોર જોયો જ કે ત્યાં મચ્યો શોરભ કો. હકી મળી હવાથી નળિયું જ ખસેલું, આખું ગામ ભેગું થઈ ગયું કે કોઈ ચોર આવ્યો છે. આ કરે, આ ધર્મનો ભાગ છે, ધર્મનો ભાગ છે. જે અરે બોલે પ્રસાદ લઈને આવતો રહે, ખાઈને નાચી કૂદીને. થાય જ છે ને, જૈન ધર્મ આ જ થાય જ ને. સાધન બાર અનંત કયો, હાથમાં કઈ આવે નહીં. શંકરાચાર્ય કહે છે, જટિલો મુંડી લુચ્છિત કેશ, કાશાય આગળ બહુત્કૃત વેશ. લાંબી જટા રાખે બાવા, મુંડન કરી નાખે. જૈનના સાધુ લોચ કરે. જટિલો મુંડી લુચ્છિત કેશ, કાશાય આગળ બહુત્કૃત વેશ. એ ભગવા પહેરે, કાળા પહેરે, અને ભભૂતિ લગાડે જુનાગઢના. અને લંગોટીવાળા જ બાવા હોય કે પહેરે જ નહીં, આતાપના જ લે ખાલી તડકામાં વર્ષો સુધી. યોગ ફરવે પછી જૈનના સાધુ શ્વેતાંબર હોય કે દિગંબર હોય, વસ્ત્ર જ ના હોય. ઉદર ભરણના પ્રપંચ છે આ. પોતાનો ગચ્છ સાચવી રાખે છે. કે છે ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતા, તત્વની વાત કરતા ન લાજે, ઉદર ભરણ આદિ નિજ કાજ કરતા થકા, મોહ નડિયા કલી કાલરાજે. આનંદજી મહારાજ કહે છે, તાર તરવારની સોયલી દોયલી, 14માં જીનતણી ચરણ સેવા. અનંતનાથ ભગવાનના સ્તવનમાં કહે છે કે પેટ ભરવાના પ્રપંચ છે. તત્વની વાત કરે છે. પામે તેનો સંગ એ બધા ડૂબે જ ગોપાલદેવ. આનંદજી મહારાજે આ જ વાત કરી છે બધા સ્તવનમાં 24માં. આજ દેવચંદજી મહારાજે વાત કરી છે, આજે અશોકજી મહારાજે વાત કરી છે. તો સાધુ મહામા ઉપાધ્યાય શું લોચે શું મુંડે રે કે લોચ કરીશ ને મુંડન થશે એટલે આત્મા હાથમાં મળી જશે. ગુંઠાણાની વાત કરવા માંડ્યો શાસ્ત્ર વાંચીને કે જ્યાં લગી આત્મદ્રવ્ય નહીં જાણ્યું ત્યાં લગી ગુંઠાણું કેમ કરીને આવ્યું તાણ્યું કે છે. ગુંઠાણું કેનું તારું? આત્મદ્રવ્ય તો છે જ નહીં. વ્યવહાર શ્રદ્ધા નથી, એને બુદ્ધિથી માનવા તૈયાર નથી, અને ગુંઠાણું.
વેશ ધરીને વેંકુટ જાય, ભાંડ ભવ્યા પહેલા મોક્ષે જાય, પ્રીતમદાસ કહે છે. આ બેવું થાય ને સાધુ. શિવાજી મહારાજ થાય, રાજા થાય, રાણા પ્રતાપે થાય, ભમાશાય થાય. વાત છે શાસ્ત્રમાં, સામે ઉપદેશ બોધ તરીકે પ્રભુજી કહેતા. એક ગામમાં ગણિકા વારાંગના રહે. એણે સાંભળ્યું કે જૈન સાધુને વોરવીએ ને તો સોનૈયાનો વરસાદ થાય. વાત તો સાચી જ છે, પણ વોરવનાર કોણ હતા? ચંદનબાળા. કોણે વરેલું? ભગવાન મહાવીરે. અને સાંભળી લીધું કે વારાંગનાએ કે જૈન સાધુને વોરાવીએ ને તો સોનૈયા પડે. એને ક્યાં કામનો? વારાંગનાનો શું અર્થ? પૈસા જ જોતા છે ને, બીજું કંઈ જોતું નથી, એટલે લોહીનો ધંધો કરે છે. પણ કમાણી તો અર્થ છે, અને એક જ પૈસા જોઈએ છે અમારે. હવે હું એવું કંઈક કરું કે આખી જિંદગી આમને આમ લોહી વેચ્યા કરીશ શરીર, એટલામાં શું થાય? ટીપે ટીપે કે સોનૈયા પડે એવું કંઈક થાય તો કામ કહેવાય. કે આપણે તો પૈસાની જરૂર છે. કે એક ગામમાં ભવાયા આવ્યા. રાણા પ્રતાપ થાય, મહારાણા પ્રતાપ, શિવાજી મહારાજ થાય, ઝાંસીની રાણી થાય, વેશ ધરે અલગ અલગ. આબેહૂબ મોરના ઈંડાને ચિતરવું ન પડે, જૈન સાધુનો વેશ લીધો. મોપતિ, રજોરણ, પાત્રા લાલ કલરના, સફેદ, બગલાની પાંખ જેવા કપડાં, ઉગાડે પગે ચાલે છે ધર્મ લાભ કરીને. આ વિચારે છે કે મારે ઘરે આવે, હું લાભ લઉં, એને ઓરાવું ભરપૂર, એ રાજી થઈ જાય, સોનૈયા પડે. ચૂરમાના લાડવા, તરબોળ ઘીમાં, ઘી રેગાડા પડે એટલું થાળ ભરી રાખ્યો. કે એક પાત્રમાં એક બે નહીં, શાક ને બાક ને બધામાં કે લાડવા જ નાખો ઘીને, એટલે ભરપૂર રાજી થાય. ઘણા સોનૈયા પડે ને, ભવનું દાલદર ફીટી જાય કે સોનૈયા પડે એટલા. એટલે અને આ બેઉ જૈન સાધુ છે, એને બિચારી તો અર્થ પૈસા જોતા હતા. આ તો આવ્યા છે સાધુ ધર્મ લાભ કરીને. પધારો મહારાજ પધારો, દોડાદોડી કરે છે. એ તો તૈયાર જ રહી જાય લાડવા રહીને. પાત્રા મૂક્યા નીચે, નાખ્યા પાત્રા પહેલા પાત્રમાં 4 લાડવા, તરબોળા ઘીના બધા રેગાડા ઉતરે છે, જોવે છે આકાશમાં. હજી સોનૈયા કંઈ પડતા નથી. બીજા પાત્રમાં નાખ્યા, પાછું જોવે છે. 4 પાત્રા હોય ને, ત્રીજોમાં લાડવા. આ ક્યાં? આ કે લાડવા તો લાડવા, આ તરગાળો જ હતો ને ભવાયો. આ ક્યાં જૈન સાધુ હતા? બધામાં લાડવા તો લાડવા, કે કામ આવશે ને, કુટુંબ મોટું છે, કે પતિ પત્ની છોકરા છે, એ બધા હારે ખેલ કરતા હતા ને. કે લાડવા જ લાડવા, શાક બીજેથી લેશું, શાક કાલે, આજે લાડવા ખાઈ લઈએ ને. કે 3 તો પાત્ર ભરાઈ ગયા, ઉપર જોવે છે. એમાં શું થયું? આ કપડે ભાડે લાવ્યા હોય, એટલે કપડા ઉપર ઘી પડે છે, આમ ઊંચે જોવે છે ને, આમ ડોળ ફટી આકાશમાં શું જોયા કરે છે. કે આ સાધુના વેશમાં આવેલો ભવાયો કે છે કે આંખ ફાડીને આકાશમાં શું જોયો કરે છે? ધ્યાન રાખ, અમારા કપડા પર ઘી પડે છે, આના પૈસા આપવા પડશે બીજા. આ તો ભાડાના કપડાં લાવ્યા હોય બિચારો, સાબુ ને બધું ક્યાંથી કાઢે આવું બધું? ડોળ ફટી આકાશમાં શું જોવે છે? કે નીચે જો. તો કે સાહેબ, મેં સાંભળ્યું છે એવું કે જૈન સાધુને વોરાવીએ ને તો સોનૈયા પડે. મેં પહેલું ખાનું ભરાઈ ગયું, બીજું ભરાઈ ગયું, આખું 4 લાડવા બધામાં. આ ચોથાનો વારો આવ્યો, હજી કંઈ પડતું નથી, નિશાની નથી કાંઈ. એમ કરતાં કરતાં નાખવા મળી ગયા, હજી ભર દઉં ને રાજી થાય તો કાંઈ. એમ કે નાખ્યું, એને પગ ઉપર પડ્યું બધું, કે ખીજાણો. તું ગામની ગણિકા, હું ભવાયો ભાંડ, કે તારે મારે કર્મે પથરા પડશે રાંડ. આ સોનૈયા પડે કે તારો ધંધો જ વેશ્યાનો છે, અને હું ભવાયો ભાંડ નાચગાન કરવા વાળો છું. એ તો વોરાવાળા ચંદનબાળા હતા, અને લેનાર ભગવાન મહાવીર ચરમ તીર્થપતિ હતા. સુપાત્ર દાન આપનાર લેનાર કોણ છે? કે તારે મારે કર્મે પથરા પડશે. કે સોનૈયા પડે, લાડવા લઈને વયો ગયો 4 ખાના ભરીને, ગાળ દઈને. આ એવું છે. આ એટલે ધર્મ કોને કહેવાય? આનંદજી મહારાજે કહ્યું છે, આ ધર્મ કરતો સૌ જગ ફિરે, ધર્મ ન જાણે હો મર્મ જીનેશ્વર. ધર્મ જીનેશ્વર ચરણ ગયા પછી, કોઈ ન બાંધે હો કર્મ. વિતરાગનો ધર્મ આવીને પછી નાચે, ડાન્સ કરવા આવ્યો છે. પાલિતાણા ડાન્સ કરવા ચડેલો સમજ શિખર. 20 તીર્થંકર મોક્ષે ગયા છે, ફરી વાર જન્મશે જ નહીં. અપુનરાવૃત્તિ સિદ્ધિ ગઈ નામ દે નમો. આ યાદ કરવાનું છે. કે ત્યાં પાછું નવા કપડાં પહેરીને ખમ અમારા નંદજીના લાલ ક્યાં રમ્યા આવ્યા રાસ જો. આ નવરાત્રિ છે. આ ધર્મ થઈ જશે તાલી પાડશે. એટલે કે તાલી પાડવાનું બંધ કરશે ત્યારે ધર્મ થશે. ગાયન વિલાપ તુલ્ય છે. આ
અને પણ એ જ સંસ્કાર મળ્યા છે, આડોશી પાડોશી, મા બાપ, કુલ ધર્મ, ઓક સંજ્ઞા, સમાજ, જ્ઞાતિ, અને હવે આજકાલ યુટ્યુબ વિડીયો એ જ જોયો છે ધર્મના ભાગમાં. એણે એમાં જ આંખ ફોડે છે 24 કલાક, રાતના 1:30 વાગ્યા સુધી. એ ગૂગલ નક્કી કરે ધર્મ શું હોય, યુટ્યુબ નક્કી કરે. એને માલિકને તો આત્મા શું છે ખબર જ નથી. એ તો પેટ ભરવાના પ્રપંચ છે. એણે ક્યારે કીધું હું આત્માર્થે આ બધું કરું છું? ધનોત્પન્ન નીકળી જાય એવો કરે જ ને. એ કદાચ આવ્યો જ ન હતા માર્ગમાં તો ઓછા કર્મ બંધ જ ને. દેવું પતાવવા આવ્યો ને હું, દેવું વધતું જાય. એ કદાચ નીકળ્યો જ ન હોય બહાર ઘરની તો સારું હતું. દેવું વધારે છે તો મુદ્દલ ગુમાવે છે. વાત આવીને હમણાં બાપાએ 5 લાખ રૂપિયા આપ્યા હતા, ધંધો કરી આવો. 8 વર્ષે પાછો આવ્યો કે ઠાવકું મોડું, બાપુ કાંઈ કમાણો નથી. કાંઈ વાંધો નહીં બેટા, મુદ્દલ તો છે ને. મુદ્દલ એક ગુમાવી દીધી જ મેં. બાપા ઠપકો ન આપે પછી. આ તો વિતરાગ છે બાપા. તો એ અરે ભવચક્રનો આંટો એકે ન ટળ્યો. ન કમાણો તો વાંધો નહીં કાંઈ, મુદ્દલ એ ખોયો. આ તો ચકડોળ છે. 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય, સંઘની મનુષ્ય પણ ગોળ ગોળ ફરે છે. હવે પાછો 4, 3, 2, 1. એ કંઈ કર્મ પ્રમાણે નહીં. 5માંથી સીધું 1 હોય, 5માંથી સીધું નરક હોય. કે કર્મ પ્રમાણે થાય એવું જરૂર નથી કાંઈ. વૈષ્ણવમાં એમ કહેવાય કૂતરું ને પાર ઉતરવું. અહીંયા કર્મ બ્રહ્મ નથી કાંઈ. ને કર્મ નક્કી કરશે. હવે એક ભેદે નિયમ આ જગતનો પ્રવર્તક છે. મોક્ષમાળા શિક્ષાપટ 101 પહેલું વાક્ય છે આ. કે નક્કી આ વિશ્વ ચલાવે છે કોણ? ઉપર કોઈ 1000 હાથ વાળો બેઠો નથી નવરો. એ આત્માના આનંદમાંથી બહાર આવીને આવું બધું કરે. ત્યાં શું ખાધું ને શું પીધું ને કેમ કમાણો નહીં. એ અહીંયા હતા ત્યારે એને રસ નહોતો આવે બધી માથારકોટમાં, વિકથામાં. ત્યાં જઈને આવું કરે. નિયમ પોતાના કર્મ જગતનું પ્રવર્તક છે. સૃષ્ટિ એને લીધે ચાલે છે. આ છોડશે નહીં કંઈ. હું મંદિરે જઈ આવીશ, હું કોઈ બાબાજીને કહી દઈશ જાપ કરવાનું, હું માનતા માની લઈશ, હું માદળિયા બાંધી લઈશ. કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ, તે કર્મનું ફળ ભોગવ્યા વિણ માર્ગ એકે છે નહીં. ઋષિનાથ ભગવાન પ્રથમ તીર્થપતિ ભૂખ્યા રાખી દીધા 1 વર્ષ કર્મે. કર્મ 2 શરમ છે. ચરમ તીર્થપતિ ભગવાન મહાવીર કાનમાં ખીલ્લા ઠોકાણા છેલ્લા ભવે. એ તો ઠીક ત્યારે કેવળ નહોતું, ભરવડે ખીલ્લા માર્યા ત્યારે. કેવળ જ્ઞાન ત્યાં પછી ગોશાળે તેજો લેશે છોડી. વેદની કર્મ જાય ક્યાં બાકી છે? તો પછી અમે ઉઘરાણી કરવા ક્યાં આવશું? કર્મ કે છે. કેવળ જ્ઞાન થયા પછી 6 મહિના થલ્લે જાય ને ભગવાન મહાવીર, એટલે લોહી પરવું પડતું હતું. પછી ઘોડા માટે જે પાક બનાવેલો રેવતી શ્રાવિકાએ, એમાંથી પછી મટ્યું. એમ કારણ કાર્યનું નિમિત્ત હોય બધું. કર્મ છોડે. રામ, કૃષ્ણ, પુણ્ય શ્લોક આખા ભારતમાં બધા સવારે ઉઠીને યાદ કરે કૃષ્ણને. દ્વારિકા સોનાની દાહ બળે છે. 56 કરોડ યાદવ કોપાદો લેગું છે. એકલા જોવે છે, તરસ્યા. ત્રિકમ તરસે મેર્યા. પાણી પાણી પાણી. બલરામ પાણી લેવા જાય છે. કર્મ 2 શરમ છે. છોડશે નહીં કંઈ. અને ડર જ નથી લાગતો. ગોપાલ કે જે મરીશ જ નહીં, જેને એવું હોય, જેને મૃત્યુ સાથે મિત્રતા હોય, ભલે શાંતિથી સૂવે કે, અને ડર જ નથી જરાય કંઈ. છોડશે નહીં કર્મ. કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ, તે કર્મનું ફળ ભોગવ્યા વિના માર્ગ એકે છે નહીં. પરનું કરેલું કર્મ જો પરિણામ મુજને કરે, તો મુજે કરેલા કર્મનો અર્થ કાંઈ નહીં સરે. તો મારા કરેલા કર્મ શું થશે? કોઈ બીજો લઈ લેશે તો. અમુક સંપ્રદાયમાં એમ કહેવાય છે કે ભગવાન એમ કહે છે આ હું તારા કર્મ હરી લઉં. કર્મ કેવી રીતે હરી લે? ગુરુના ભોગવે ગુરુ, ચેલાના ભોગવે ચેલો. વ્યવહારે બચાવે નહીં કાંઈ, પરમાર્થ રસ્તો બતાવે. ભક્તનો કરતા છે માટે મારો છે. એમે જેણે નથી માન્યું સત્પુરુષ છે. તો ભગવાન મહાવીરની સમીપે 70 વર્ષના 2 સાધુ હતા. કહે છે ગોશાળા હમણાં પ્રાણઘાતક હુમલો કરશે, તેજો લશ્ય છોડશે, તમે વયા જાઓ, ભાવ ન બગડે તમારા. તમારા ચરણ પાસે અમારો દેહ પડશે, અમારા ભાવ નહીં બગડવા દઈએ. એ દેવાનું પ્રિય, તમને ગમે એમ કરો. તેજો લશ્ય છોડી તીર્થંકર તો નિકાજિત આયુષ્ય હોય, મરે નહીં. 2 સાધુ ઢળી પડ્યા. મહાવીર સાહેબને બચાવ્યા નહીં.
ઋષભ ઋષભ ऋષभ તારી પાછળ રડીને મારી આંખ પોપટી થઈ ગઈ, આંધળી થઈ ગઈ. ઋષભ ભગવાન સામું જ નથી હોતા. સબ જગ સે ઊંચા રહે, નીચા રાખે નૈન. કોણ કોની માં ને કોણ કોનો દીકરો. છેલ્લે દિવસે ચૈત્ર પાંચમને દિવસે કુપવ દેવ. જબક બાને દેવામાં તેને દૂર રાખજો કે અહીંયા નહીં. લાજ કાઢીને આવ્યા જબક બાગ, મોઢું તો જોયેલું, 33 વર્ષની ઉંમર. પતિ મરણ પથારીએ હોય, છેલ્લે મોઢું તો જોઈ લે ને, ઘૂમટો તાણીને. એ જમાનામાં તો જેઠની લાજ કાઢતા અને સાસુની લાજ કાઢે દિવસે, પતિની લાજ કાઢે દિવસે. એ સમય હતો આર્ય સંસ્કૃતિનો. લાજ કાઢીને આવે છે, કોઈ પણ દૂર રાખજો એને, મોઢું નહીં જોવા દેતા, નહીં જોઈએ. આપણને નિર્દયતા લાગે ને. અનંતકાલથી આપણો અભ્યાસ જ છે. તો એ ઋષિનાથ ભગવાન નિર્દયતા કરીને કેવળ જ્ઞાન આપ્યું બદલામાં. નેમિનાથ ભગવાનને નિર્દય કરી માથા પચાડે છે રાજુ, છૂટા માથાના વાળ કરીને. અષ્ટભવંતર માલી મુજ મંદરાવાલા, કે પશુની કરુણા કરો છે અને માણસને છોડ જીવતા મારી નાખવા છે તમારે, માથા પચાડે. તો કોઈ સામું જ નથી જોતા. હવે મને સાચું સમજાઈ ગયું છે. યુ ટર્ન લઈ લીધો, જાન પાછી જાય છે. તોરણથી રથ ફેરી ગયા રે લોકો. શું આપ્યું બદલામાં? કેવળ મોક્ષ આપ્યો ને. નેમિનાથ ભગવાનની પહેલા રાજુલ મોક્ષે વયા ગયા. આ દયા છે, ગળે ઉતરે આપણને. વધારે વધારે આપણો ધર્મ શું છે ખબર છે? દાન કરવું છે. ચશ્માની ફ્રેમ આપશું મફત, લોહીના બાટલા ચડાવો, મોતિયા ઉતારો, બસ આ ધર્મ છે આપણો. વધારે વધારે શરીર જ ને. અને આગળ ક્યાંક છે 5 ઇન્દ્રિયોને છઠ્ઠું મન, એના આગળ ક્યાંક છે આત્મા જેવી વસ્તુ. આજકાલનો બુદ્ધિશાળી માણસ વ્યવહારમાં માનવા તૈયાર નથી. મોટું બોર્ડ હોય, પછી ચશ્માની ફ્રેમ મફત મળશે, એટલે છેલ્લે ચશ્માની ફ્રેમ માટે જ અવતાર લીધો ને એણે. સાધુ થયો 15 વર્ષ એટલે જ ને, કેમ્પ કરવા માટે, લોહીને બાટલા ચડાવવા માટે. બ્લડ બેંક શું કરશે પછી? રેડ ક્રોસ. તમે એનું કામ કરશો તો. અને ધર્મ સમજે છે. દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ધર્મ રુચિહીન. ઉપદેશક પણ ટેવાય, અને એવું કહેવામાં આવ્યું છે કે આ ધર્મનો ભાગ છે. શું કરે જીવ નવીન? ચંદ્રાનંદજીન ચંદ્રાનંદજીન સાંભળીએ અરદાસમો સેવક ભણી. દેવચંદજી મહારાજે પોકાર કર્યો છે કે અહીંયા કોઈ સાંભળે એવો નથી. અહીંયા આ ક્ષેત્રે તો વિરહ છે કે. એટલે મહાવિદ્ય ક્ષેત્રે વસના ચંદ્રાનંદજીને લેટર લખે છે, આખું સ્તવન છે નિત્યક્રમમાં 226મા પાના ઉપર. ચંદ્રાનંદ મારી અરજી સાંભળજો કે અહીંયા કોઈ સાંભળે એમ નથી. દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ધર્મ રુચિહીન. ઉપદેશક પણ ટેવા. શું કરે જીવ નવીન? આ નવો નિશાળો ધર્મ માટે જ આવેલો મંદિરમાં, ગરદી જોઈને ગયો. એ આ ધર્મનો ભાગ હશે કે. સમાધિ મરણ કેમ થાય? એટલું અઘરું છે આ. કેમ? સમજણમાં નથી બેસતું. એટલે સમજ પછી સબ સરળ હે. નામ જ વિતરાગનો ધર્મ છે આ. અને વિતરાગનો અર્થ જ ખબર નથી એને, કે મોક્ષ લેવાની વસ્તુ હશે. મોક્ષ લેવાની વસ્તુ છે જ નહીં. બધું મૂકી દે ને મોક્ષ છે. અને એમ કે ત્યાં જઈને લઈ આવું, પાલીતાણા જઈને સમજ શિખર જઈને મોક્ષ લઈ આવું, સંકિત લઈ આવું. એની ભ્રાંતિ મૂકવા માંડે ને એટલે સંકિત થાય. અને પછી તોય સંકિત પછી જે બધું છે અનંતકાળનું ભેગું કરેલું, એક પછી મૂકતો જાય ને, છેલ્લે વધે મૂકી જ ન શકાય, બાદ કરી જ ન શકાય. એને અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. એને મોક્ષ એ તું પોતે જ છો. તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યબાદ સ્વરૂપ. એને એમ કે મોક્ષ લેવાની વસ્તુ હશે, મોક્ષ મૂકવાની વસ્તુ છે. બધું મૂકી દે, બાકી વધે એ મોક્ષ. મૂળમાં જ ભૂલ છે. તો એટલે પ્રભુજી કહેતા ઊંધી ઈંટ મૂકી છે એને, ઊંધી ઈંટ મૂકી છે. 1000 પત્રમાં કોઈ બોલતો ક્યાં વ્યવહારની વાત કરી છે? જબકબાનું નામ નથી લખ્યું તો હોય જ સાથે સીતારામ, લક્ષ્મી વિષ્ણુ, લક્ષ્મી નારાયણ, રાધા કૃષ્ણ હોય, કસ્તુરબા ગાંધી સાથે જ હોય, શંકર પાર્વતી. એક જ એવો પુરુષ છે, એકલો છે આ. કાખમાં વામા ન હોય, સ્ત્રી ન હોય સાથે. પ્રશમ રસ ભરપૂર નયન તુજ, મુખપણ કમળ સમાન. ત્રિના સંગ વગર તુજ શોભા, શસ્ત્ર વિના બળવાન. જય દેવ જીનેન્દ્ર મહાન, અહો હો રાજચંદ્ર ભગવાન. આ થાય ત્યારે અધ્યાત્મ શરૂ થાય, પૂરું થઈ જાય તરત જ. શરૂ થાય એટલે કઈ અનંતકાળ લાગ્યા છે કર્મ બંધ મળે તો અનંતકાળ ન જાય, કઈ તરત જ પૂરું થઈ જાય.
સંકિત થઈ જાય. સંકિત કે મેં તો પ્રતિજ્ઞા લીધી છે કે આ મને પકડે ને જે એટલે સંકિત થાય ને એને 8 સમયમાં કેવળ જ્ઞાન આપવું, મોક્ષે પહોંચાડી દેવો એને. પણ સામે વાળો હઠીલો હોય તો કે ઠીક છે, 3જા ભવે 4થા ભવે, તોય હઠ કરે તો કે 15 ભવે તો મોકલું છું. ના, મોહમાં ફસાઈ જાય, ઉલટી કરી નાખશે, વમી નાખશે. તોય કે અર્ધપુત મારી પ્રતિજ્ઞા છે કે મોક્ષે તો મોકલીશ જ. તરત જ બધું થઈ જાય. કોઈ દિવસ સંવાદ આપ્યો છે સંકિતને કેવળ જ્ઞાનનો કે કેવળ જ્ઞાન થાય તો મોક્ષ થાય, સંકિત થાય તોય મોક્ષ થાય. કે કોણ આગળ? તારું વધારે તું છે તારી આગળ. કે સંકિત કેવળ જ્ઞાનને કહે છે તારી આગળ વધારે શું છે? કે મારા વગર મોક્ષ ન થાય, તારા વગર મોક્ષ થાય, તો આપણે બે સરખા જ ને. સરખા ક્યાં? વધારે. કેવળ જ્ઞાન કેમાંથી થાય? સંકિત રૂપી બી થાય પછી ને, પછી કેવળ જ્ઞાન રૂપી ઝાડ ઉગે. પણ સંકિત આવે ક્યાંથી? સદગુરુ પાસેથી. એટલે સદગુરુ પદ મેં સમાતે અરિયંતાદિ પદ સર્વ. એટલે સદગુરુમાં સંકિત છે, સદગુરુમાં કેવળ જ્ઞાન છે. એટલે સદગુરુ પદમાં અરંતાદિ સર્વ, અરિયંત સિદ્ધ આચાર્ય થતું બધું સમાય છે. આ સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ, આ શ્રીમદ રાજચંદ્ર આપણે ગાતા હોય સદગુરુ પદ મેં સમાત હે હરિયતાદિ પદ સર્વ. હા, ગાવા માટે નથી, આ હકીકત છે, આ ગણિતની ફોર્મ્યુલા છે. આ કે સંકિતમાંથી કેવળ જ્ઞાન જન્મે. એટલે સંકિત કેવળ જ્ઞાનની માં થઈ. સંકિત ક્યાંથી આવ્યું? ગુરુજી પાસેથી. એટલે ગુરુજી સંકિતના જનક થયા તો કેવળ જ્ઞાનના દાદા થયા ને. એટલે ગુરુજીમાં શું છે? કેવળ જ્ઞાન છે ને, અરિયંત પદે છે, સિદ્ધ પદે છે. એટલે સદગુરુ પદ મેં સમાતે અરિયંત આદિપદ સર્વ, તાતે સદગુરુ ચરણ કો ઉપાસો તજી ગર્વ. તારું છોડી દે બધું હવે અને ઉપાસના કરો કુપાવદેવ શ્રીમદ રાજચંદ્રની. એટલે પ્રથમ નમો ગુરુ રાજને. એનો અર્થ છે પ્રથમ નમો ગુરુ રાજને, જેણે આપ્યું જ્ઞાન. આનો અર્થ આ છે. આ એ ગાય પાછો એને ગુરુ મૂકી દે પોતાને મેળે જે હતા એને ઓલું જ ગમતું હતું ને. એને લોક સંજ્ઞાથી ધર્મ માનેલો, લોકે માન્યો રે ધર્મ. એટલે એને એ ગુરુજી ગમી ગયા કે મારો ખ્યાલ આ છે, તમારો ખ્યાલ આ છે. એટલે ત્યાં જઈને વળગી ગયો. લોક સંજ્ઞાની જિંદગીનો ધ્રુવ કાંટો છે, આત્મ સમાધિની જિંદગીનો ધ્રુવ કાંટો નથી. ગોપાલ બધી મેથમેટિકની ફોર્મ્યુલાની બુક છે. લોક સંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે એ તો એ જ ગોતે ને. આત્મ સમાધિ જેની જિંદગીનો ધ્રુવ કાંટો હોય એ આ ગોતે. એટલે પ્રથમ નમો ગુરુ રાજને. આ સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ, આ એનો અર્થ છે. આ થઈ જાય એટલે સમાધિ મરણ થાય કે મોક્ષ થાય. પછી આત્મામાં ઠરી જાય અભેદ સ્વરૂપ, એને મોક્ષની ઉતાવળ ન હોય. પછી એક બે બહુ લે બીજાને ભલું કરવા માટે. સમય પૂરો થાય છે, 11 વાગ્યા, 10 મિનિટનો રિસેસ. બાકીનો ભાગ અવસરે લઈએ પછી. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.